ઉમિયામાં ઊંઝાની પાવન કથા ગુજરાતની શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર લોકકથા છે. કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં ઊંઝાની ધરતી પર ઉમિયામાં પ્રગટ થયા હતા. માં ઉમિયા શક્તિ, કરુણા અને માતૃત્વનું સ્વરૂપ છે. માન્યતા મુજબ એક વખત દુષ્કાળ અને દુઃખોથી પીડિત જનતાએ માતાની આરાધના કરી. તેમની નિષ્ઠાભરી ભક્તિથી પ્રસન્ન થઈ માં ઉમિયા ઊંઝામાં પ્રગટ થયા અને લોકોના દુઃખો દૂર કર્યા. ઊંઝા નગરમાં સ્થાપિત ઉમિયા માતાનું મંદિર પાટીદાર સમાજ માટે વિશેષ આસ્થા ધરાવે છે. કહેવામાં આવે છે કે માતાએ પોતાના ભક્તોને રક્ષા આપવાનું વચન આપ્યું હતું અને ત્યારથી માં ઉમિયા ઊંઝાના રક્ષક દેવી તરીકે પૂજાય છે. માતાના આશીર્વાદથી ઊંઝામાં સમૃદ્ધિ, શાંતિ અને સુખ ફેલાયું. દર વર્ષે લાખો ભક્તો ઊંઝા આવી ઉમિયા માતાના દર્શન કરે છે. ખાસ કરીને નોરતા અને ચૈત્ર મહિનામાં ભવ્ય ઉત્સવો ઉજવાય છે. ભક્તો માનતા છે કે સાચા મનથી કરેલી પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. ઉમિયામાં પોતાના સંતાનોને હંમેશા માર્ગદર્શન આપે છે અને કષ્ટકાળમાં સહારો બને છે. ઊંઝાની ઉમિયામાં શ્રદ્ધા, શક્તિ અને ભક્તિનું અમર પ્રતીક છે.